નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે ધોરણ 10 દ્વિતીય ભાષા વિષય ગુજરાતીમાં વ્યાકરણ વિભાગ છે એની ચર્ચા કરીશું. ફટાફટ કોમેન્ટ સેક્શનની અંદર #એજસર કોમેન્ટ આપીએ અને આપણે લેક્ચરની શરૂઆત કરીએ. જોડણી. આપણે નિયમોની કોઈ ખાસ ચર્ચા નહીં કરીએ, સીધી જોડણીની શરૂઆત કરીશું. આપણને કીધું છે કે અહીંયા ખાલી જગ્યા પૂરો. આછલા કંકુ ઘોડ રે લાડી આછલી ખાલી જગ્યા કઢાવું. તો એમાં પિયર આવશે, પિયર નહીં આવે. વગડા વચ્ચે આસુદેવ મહાદેવનું ખાલી જગ્યા મંદિર છે, એકાકી આવશે, એકાંકી. એકાકી એટલે એકાકી આવશે, એકાંકી નહીં આવે. ત્રીજું છે તો એના ખાલી જગ્યા કળાણી ઓ મેહુલા આરજુ, આ રજુ નહીં આવે. અને ચોથું છે કાંતિના બીજા હાથમાં બે ખાલી જગ્યા થેલી હતી, ઠેલી નહોતી. બરાબર ને? તો ફેર પડે. આપણે ય અડ વગેરેથી જોડણીની કેટલી ઇમ્પોર્ટન્સ છે એના વિશે વાત હતી. ભાષાવાળા વિદ્યાર્થીઓ છે સ્વરભેદ જોડણી છે એ વિશે વાત કરી લેજો, એક વખત જોઈ લેજો. સાથે સાથે વ્યંજન ભેદ જે જોડણી છે એના વિશે પણ ચર્ચા કરી લેજો અને એક વખત વાંચી લેજો. બરાબર? ચાલો. અને સાથે સાથે અનુસ્વાર ભેદે જે જોડણી છે એને પણ તમારે જોવાની હતી. હવે બાકીના બધા જ વિદ્યાર્થીઓ ભાષાવાળા સહિત આપણે અહીંયા જોઈએ તો તમારે જે નીચે જોડણીઓ આપેલી છે એમાંથી ખોટો વિકલ્પ છે, માફ કરજો, સાચો વિકલ્પ એ તમારે પસંદ કરવાનો છે. સુરાવલીની જોડણી આપણને પૂછેલી છે તો એમાં આવશે સુરાવલી, આ જોડણી સાચી છે. પછી વિવાદ, માફ કરજો, વિષાદની જોડણી આપણને પૂછેલી છે તો એમાં આ જોડણી સાચી આવશે. પછી આપણને વ્યથિતની જોડણી પૂછી છે તો વ્યથિતમાં આ જોડણી સાચી આવશે. ખાલી રસ્વ અને દીર્ઘનો ફેર આપણે જોઈએ છીએ. ચોથું છે દિશા શૂન્ય, તો એમાં દિશા શૂન્યમાં આ જોડણી સાચી આવશે. પછી આપણને પાંચમું પૂછ્યું છે અપરિચિત, અને અપરિચિતની જે જોડણી છે એ ખરેખર આઈએમપી જોડણી છે અને એમાં આપણને જવાબ આવશે અપરિચિત. બધા જ રસ્વઈ દીર્ઘઈ છે એનો ખાસ આપણે ખ્યાલ રાખીશું. બરાબર? ચાલો. અને અંતે આપણને પૂછ્યું છે કે ઉર્મિલની કઈ જોડણી સાચી છે, તો ઉર્મિલની વાસ્તવમાં આ જોડણી સાચી છે. બરાબર? ચાલો મિત્રો, હવે આગળ વધીએ તો આપણે અન્ય જોડણીઓ તરફ જઈએ એની પહેલા આપણને સમાસ આપેલા છે, માફ કરજો, સંધિ આપેલી છે અને આપણે સંધિ વિગ્રહ જોવાનો છે. અહીંયા તમને હું હમણાં PYQ બતાવું છું 2023ની એક્ઝામમાં પૂછાયેલા. તો ચાલો આપણે જોઈએ. સંધિ વિગ્રહ આપણે કરવાનો છે. શબ્દ સંધિમાં આપણે જોઈએ તો પૂર્ણેન્દુ આપેલું છે તો પૂર્ણ પ્લસ ઇન્દુ. પછી આપેલું છે ચિંતાતુર, તો ચિંતા પ્લસ આતુર. પછી આપેલું છે સુવર્ણ અક્ષર એટલે સુવર્ણ પ્લસ અક્ષર. સહાનુભૂતિ, સહ પ્લસ અનુભૂતિ. અને સાથે સાથે અહીંયા ધ્યાન આપીએ કે અનુભૂતિ છે એની ખાસ જોડણી પણ જોડે યાદ રાખીએ. બરાબર ને? એની જોડણી પણ યાદ રાખી લઈએ. તો ચાલો હવે આગળ વધીએ. વીરાંગના, તો વીર પ્લસ અંગના. બરાબર? ચાલો. કંગના નથી હો. ચાલો. પછી છે સતનારી. હવે આપણે જોડવાનું છે. પેલો સંધિ વિગ્રહ હતો, આ સંધિ જોડીએ. તો સતનારી, સત પ્લસ નારી, સન્નારી. વાક પ્લસ બાણ, વાગબાણ. દિગ પ્લસ અંત, દિગંત. નિહિ પ્લસ વિવાદ, નિર્વિવાદ. અને શાળા પ્લસ ઉપયોગી, શાળા ઉપયોગી. બરાબર ને મિત્રો? ચાલો. હવે આપણને અહીંયા એક ગેમ્સ આપેલી છે, પઝલ જેવું કંઈક છે સમથિંગ. એમાં આપણે કહેવાનું છે કે કઈ જે જોડણી છે એ સંધિ છે, માફ કરજો, એ ખોટી સંધિ છે એવું આપણે કહેવાનું છે. તો ચાલો આપણે જોઈએ. યથા પ્લસ ઇષ્ટ, તો યથેષ્ટ આ બરાબર છે. ઉમા પ્લસ ઇષ્ટ, ઉમેશ, એ પણ બરાબર છે. તથા પ્લસ એવ, તથેવ થાય, આ ખોટી છે. તો આપણે જે ખોટી જોડણી છે એને બોક્સમાં લઈ લઈએ કે આ ખોટી જોડણી છે. બરાબર? ચાલો. નીચે એનું સોલ્યુશન આપેલું જ હશે, આપણે ત્યાં જોઈશું. રાજ પ્લસ ઈશ્વર, તો રાજેશ્વર, તો આ બરાબર છે. બરાબર મિત્રો? ચાલો. હવે આપણે જોઈએ મનુ પ્લસ અંતર. જો અહીંયા હું તમને કહેતો હતો કે આ જે જોડણી છે આ, એ તમારે હું કહું છું એટલે નહીં, તમારી પાસે તમે પેપર સોલ્યુશન જોતા જ હશો. PYQ 2023 ટાટ HS એમાં જોઈ લેજો. આ મન્વંતર આપેલું છે. બરાબર છે? મનુ પ્લસ અંતર, મન્વંતર, અને આ ખરેખર સાચી જોડણી છે. પછી અનુ પ્લસ એષણા આપેલું છે. શું પ્લસ અલ્પ આપેલું છે, સ્વલ્પ થાય.
પછી વન પ્લસ ઔષધિ આપેલી છે, તો વનૌષધિ એટલે આ છે ને એમાં અનુવેષણા જે છે એ ખોટી જોડણી છે. બાકીની સુઅલ્પ અને ઔષધિ વનૌષધિ એ સાચી જોડણી છે. આગળ જોઈએ તો નિહિ પ્લસ મળ એટલે નિર્મળ એ સાચી જોડણી છે. પછી પરમ પ્લસ ઈશ્વર તો એ પણ સાચી જોડણી છે. પરી પ્લસ આવરણ એ પરાવરણ નહીં થાય, એ મને લાગે છે ત્યાં સુધી આ ખોટી જોડણી છે. બરાબર. પછી દુહ પ્લસ ગમ એટલે દુર્ગમ તો એ સાચી જોડણી છે. પછી કીધું છે વિદ્યા પ્લસ ઉપાસના વિદ્યોપાસના એ સાચી જોડણી છે. ગંગા પ્લસ ઉદક ગંગોતક અને આ વર્ષ માટે આપણે મોસ્ટ આઈએમપી જોડણી કહી શકીએ. બરાબર. ચાલો પછી જીર્ણ પ્લસ ઉદ્ધાર તો જીર્ણોદ્ધાર આવે, આ ખોટી જોડણી છે. અને અંતે સપ્ત પ્લસ ઋષિ સપ્તર્ષિ એ બરાબર છે. બરાબર. ચાલો અને અહીંયા જુઓ તો વી પ્લસ અગ્ર એટલે ના એ ખોટું આપેલું છે, વ્યગ્ર થવું જોઈએ, તો આ પણ અહીંયા ખોટી છે, બોક્સની અંદર મૂકી દઈએ. અને તો પછી બાકીની ત્રણ સાચી હશે. હૃદય એક્ય જો આ વર્ષ માટે મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. અને હૃદય પ્લસ એક્ય હૃદયક્ય અને સદા પ્લસ એવ સદૈવ અને વિશ્વ પ્લસ એકતા વિશ્વેકતા. બરાબર. ચાલો હવે જે ખોટી જોડણી હતી એને આપણે જરા સુધારી લઈએ. તથા પ્લસ એવ એટલે તથેવ થાય, તથોવ એવું ન થાય. શું થાય? તથેવ થાય. પછી આપણને કીધું છે અનુ પ્લસ એષણા તો અહીંયા આપેલું છે જુઓ અન્વેષણા થાય. પરી પ્લસ આવરણ પર્યાવરણ થાય. જીર્ણ પ્લસ ઉદ્ધાર જીર્ણોદ્ધાર થાય. અને વી પ્લસ અગ્ર એટલે વ્યગ્ર થાય. બરાબર ને મિત્રો? તો ચાલો હવે કેટલી બધી જોડણીઓ આપી છે, જોડણી જોડવાની અને જોડણી છોડવાની, આપણે ફટાફટ એક પછી એક જોતા જઈએ. કૃષ્ણ અર્જુન કૃષ્ણ પ્લસ અર્જુન. દેશાભિમાન દેશ પ્લસ અભિમાન. લક્ષાધિપતિ લક્ષ પ્લસ અધિપતિ. સ્વાર્થ સ્વ પ્લસ અર્થ. ગજાનન ગજ પ્લસ આનંદ. દુગ્ધાલય દુગ્ધ પ્લસ આલય. નિત્યાનંદ નિત્ય પ્લસ આનંદ. પ્રેમાત્મા પ્રેમ પ્લસ આત્મા. રસાત્મા રસ પ્લસ આત્મા. સિંહાસન સિંહ પ્લસ આસન. હર્ષાવેશ હર્ષ પ્લસ આવેશ. શાળા ઉપયોગી શાળા પ્લસ ઉપયોગી. રમેશ રમા વત્તા ઈશ. અને મંદોન્મત મદોન્મત એટલે મદ પ્લસ ઉન્મત. મોસ્ટ પ્રિડિક્ટેબલ છે આ વર્ષે. ચાલો બરાબર. ઉપરથી ફરી એક વખત જોઈ લઈએ. ગુણાધીશ ગુણ પ્લસ આધીશ. રામાયણ રામ પ્લસ અયન. શિલ્પાનુકૂળ શિલ્પ પ્લસ અનુકૂળ. શિલ્પ પ્લસ અનુકૂળ. ઉપહાર ઉપ પ્લસ આહાર. ગોળાકાર ગોળ પ્લસ આકાર. દેવાલય દેવ પ્લસ આલય. પરમાત્મા પરમ પ્લસ આત્મા. પ્રેમાનંદ પ્રેમ પ્લસ આનંદ. વાતાવરણ વાત પ્લસ આવરણ. સ્વાધીન સ્વ પ્લસ આધીન. પુસ્તકાલય પુસ્તક પ્લસ આલય. અતેથી જો આવા હોય ને એ મગજમારી કરાવે, નહીં તો એટલી બધી સ્પીડમાં આપણે જઈ શકીએ કે આ જો અતેથી તો આ પૂછી શકાય એવા છે. અથ પ્લસ ઈતિ ત્યાં બ્રેક લાગી. ચાલો યોગેશ યોગ પ્લસ ઈગ. પુત્રેષણા પુત્ર પ્લસ એષણા. ફરી વખત ઉપરથી જોઈ લઈએ. ન્યાયાધીશ ન્યાય પ્લસ અધીશ. રામાવતાર રામ પ્લસ અવતાર. શ્વેતાંબર શ્વેત પ્લસ અંબર. કાર્યાલય કાર્ય પ્લસ આલય. જીવાત્મા જીવ પ્લસ આત્મા. નાસ્તિક નહ અથવા તો ન પ્લસ આસ્તિક. પ્રારંભ પ્ર પ્લસ આરંભ. માંસાહાર માંસ પ્લસ આહાર. વિરહાકુળ તો વિરહ પ્લસ આકુળ. હતાશા હત પ્લસ આશા. પૂર્વાપર પૂર્વ પ્લસ અપર. આને પણ હું એક વખત આઈએમપીની કેટેગરીમાં મૂકવાની ઈચ્છા રાખું છું. ચાલો આગળ જઈએ મિત્રો. નેતિ તો ન પ્લસ ઇતિ. સુરેન્દ્ર સુર પ્લસ ઇન્દ્ર. દેવાલય દેવ પ્લસ આલય. હવે આપણે થોડી ઘણી છે જોઈ લઈએ. દિગંબર દિક પ્લસ અંબર. ભાષાંતર ભાષા પ્લસ અંતર. બ્રહ્માનંદ બ્રહ્મ અથવા તો બ્રહ્મા પ્લસ આનંદ. સંરક્ષણ સમ વત્તા રક્ષણ. મ ખોડો છે ખાસ ધ્યાન રાખજો. વિદ્યાર્થી વિદ્યા પ્લસ અર્થી. વાર્તાલાપ વાર્તા પ્લસ આલાપ. શું પછી અહીંયા માફ કરજો. આજ્ઞાધીન આજ્ઞા ને આધીન એટલે આજ્ઞા પ્લસ અધીન. ચિંતાગ્નિ ચિંતાની અગ્નિ ચિંતા પ્લસ અગ્નિ. આ પણ આઈએમપી કેટેગરીમાં છે. અને વિદ્યાલય તો વિદ્યા પ્લસ આલય. ચાલો મિત્રો આગળ જોઈએ. યથા પ્લસ ઇષ્ટ હમણાં જોયું આપણે. યથિષ્ઠ. પર્યટન પરી પ્લસ અટન. ગ્રીસ ગિરી પ્લસ ઈશ. સુક્તિ શુ પ્લસ ઉક્તિ. માત્ર પણ
માતૃ પ્લસ અર્પણ. જો આવી જે જોડણીઓ હોય છે ને એ વિચારીને પૂછવામાં આવતી જોડણી હોય છે. માતૃ પ્લસ અર્પણ, માત્રપર્ણ. સદભાવના, સત પ્લસ ભાવના. ભગવત ભક્તિ, તો ભગવત પ્લસ ભક્તિ તો ખોડો આવશે. ચિન્મય, ચિત્ત પ્લસ મય. મને એક્ઝેક્ટલી આઈડિયા નથી, પણ આ કોઈ એક એક્ઝામનો પીવાયક્યુ છે. બરાબર, ચાલો. તન્મય, તત પ્લસ મય. ઉચ્ચારણ, ઉત્ત પ્લસ ચારણ. ઉચ્છ્વાસ, ઉત્ત પ્લસ શ્વાસ. સંચય, સમ પ્લસ ચય. બધા જો મ ખોડા છે તો ખોડો છે, જોજો. દુશ્ચક, દુશ્ચક્ર એટલે અહીંયા દુહ પ્લસ ચક્ર છે. ધીસ ઇઝ વોટ વી કોલ. ધનુર્ધર, ધનુઃ પ્લસ ધર. ઉપરથી આપણે જોઈએ અગ્ન્યાસ્ત્ર, તો અગ્નિ પ્લસ અસ્ત્ર. વ્યતિરેક, વ્યતિ અથવા તો વી વત્તા અતિરેક. પૃથ્વી, પૃથુ વત્તા ઈ. અન્વેષણ, અનુ પ્લસ એષણ. પિત્રાદેશ, પિતૃ વત્તા આદેશ. જગદીશ, જગત પ્લસ ઈશ. સદ્ધર્મ, સત પ્લસ ધર્મ. જગન્નાથ, સૌના નાથ જગન્નાથ, જગત પ્લસ નાથ. સન્મતિ, તો સત પ્લસ મતિ. સજ્જન, સત પ્લસ જન. ઉદ્ધાર, ઉત્ત પ્લસ હાર. સંકલ્પ, સમ પ્લસ કલ્પ. સંમતિ, સમ પ્લસ મતિ. મ ખોડો છે, મ ખોડો છે, ત ખોડો છે, ત ખોડો. ઉપર સુધી જોતા જજો. દુર્ગંધ, દુહ પ્લસ ગંધ. અને ધનુર્વિદ્યા, તો ધનુઃ પ્લસ વિદ્યા. ફરી વખત ઉપરથી જોઈએ. અત્યંત, અતિ વત્તા અંત. પરીક્ષા, પરી વત્તા ઈક્ષા. જો અહીંયા રસોઈ દીર્ઘનો ફેર થઈ ગયો છે, જોયું. સિંદુર્મી, સિંધુ પ્લસ ઉર્મી. માત્રાર્થે, માતૃ પ્લસ અર્થે. બરાબર, અહીંયા માત્રા પણ હતું એવું. જગદીશ, જગત વત્તા ઈશ, તો ખોડો. તદ્રુપ એટલે તત પ્લસ રૂપ આવશે. વિદ્યુત લેખા એટલે વિદ્યુત પ્લસ લેખા. તત્તલીન, તલ્લીન માફ કરજો, તત પ્લસ લીન. વાક્મય, વાક પ્લસ મય. ઉચ્છૃંખલ, જો આ પણ કોઈ એક એક્ઝામનો પીવાયક્યુ છે. ઉત પ્લસ શૃંખલ. સદાગ્રહ, સત પ્લસ આગ્રહ. સંબંધ, સમ પ્લસ બંધ. પંચાગ્નિ, પંચ પ્લસ અગ્નિ. દુર્જન, દુહ પ્લસ જન. અને અંતે નિધ, નિહ પ્લસ દય એટલે નિર્દય. જોઈએ આગળના સંધિ. દુરાચાર, દુહ પ્લસ આચાર. પુનસ્વ એટલે પુનઃ પ્લસ ચ. ચતુષ્કોણ, ચતુઃ પ્લસ કોણ. દુષ્પ્રયોજન, દુહ પ્લસ પ્રયોજન. નિશ્ચલ, નિહ પ્લસ ચલ. અંતસ્તત્વ, લ્યો આવી ગયું. ટાટ એચએસ 2023, જો હું ન ભૂલતો હોય તો. બરાબર, ચાલો. આઈએમપી અગેન. ચાલો. નીરવ, નિહ પ્લસ રવ. મનોહર, મનઃ પ્લસ હર. નાવિક, નવ પ્લસ એક. પ્રતિષ્ઠા, પ્રતિહ પ્લસ સ્થા. રક્ષા નથી, જોજો. નિરાકાર, મનશ્ચક્ષુ. ચતુષ્પાદ, નિષ્કપટ, નિશબ્દ. એની જોડણી ખાસ જોતા આવીએ આપણે. પછી છે નિરસ, નિહ પ્લસ રસ. આગળ જોઈએ. નિસ્તેજ, નિહ પ્લસ તેજ. નિરસ, નિહ પ્લસ રસ. શિરોમણી, શિરહ પ્લસ મણી. પવન, તો પો પ્લસ અન. જો આવી જોડણી હોય છે ને જે આપણને કન્ફ્યુઝન અપાવતી હોય છે, તો એમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું. બરાબર. પછી એનાથી ઉપર જઈએ આપણે. નેક્સ્ટ છે પ્રાણાગ્નિ, પ્રાણઃ પ્લસ અગ્નિ. અંતે જોઈએ દુહ પ્લસ આગ્રહ, દુરાગ્રહ. નિહ પ્લસ ચિત, નિશ્ચિત. દુષ્કાળ, દુહ પ્લસ કાળ. ધનુષ્ટંકાર, ધનુઃ પ્લસ ટંકાર. પુનરુદ્ધાર, પુનઃ પ્લસ ઉદ્ધાર. અધોગતિ, અધઃ પ્લસ ગતિ. નિરોગી, નિહ પ્લસ રોગી. સરોજ, સરહ પ્લસ રોજ. અહીંયા ગલતી થવાની, ભૂલ થવાની સંભાવના છે. પાવક, પો પ્લસ અક. અને સમૃદ્ધિ, સમ પ્લસ વૃદ્ધિ. બરાબર, ચાલો. હવે આગળ આપણે સમાસ તરફ આગળ વધીશું. આમ તો આપણે સમાસ કેટલામી વખત ભણતા આવીશું આ, બટ આપણે ફટાફટ સમાસના ઉદાહરણ તરફ આગળ જઈશું. દ્વંદ્વ સમાસ છે. લાંબો કે ટૂંકો. દિન કે દુખિયા. માલ અને મિલકત. સગા અને સંબંધી, સગા કે સંબંધી. રાત અને દિવસ. આ બધા દ્વંદ્વ સમાસના ઉદાહરણ છે. બરાબર છે, ચાલો આગળ વધીએ મિત્રો. તો તત્પુરુષ સમાસ વિભક્તિથી જે મેળવવામાં આવે છે. બરાબર, ચાલો એના ફટાફટ ઉદાહરણ આપણે નીચે જોઈ લઈએ. કુટુંબ, માયા, કુટુંબની માયા. ચિંતાતુર, ચિંતાથી આતુર. કન્યા પક્ષ, કન્યાનો પક્ષ. વ્યવહાર ડાયા, વ્યવહારમાં ડાયા. લગ્ન વિધિ, લગ્ન માટેની વિધિ. તો આ બધા તત્પુરુષ સમાસના ઉદાહરણ આપેલા છે. પછી જોઈએ મધ્યમ પદ લોપી સમાસ. બરાબર, તો જેમાં મધ્યમ પદનો લોપ થયેલો છે એવું. તો કલ્પવૃક્ષ,
કલ્પના એટલે કે ઈચ્છા મુજબનું આપનાર વૃક્ષ મધ્યમપદ લોપી સમાસના ઉદાહરણ છે. આવક અનુસાર ભરવો પડતો વેરો આવક વેરો, બરાબર. સિંહાસન સિંહ આકારનું અથવા તો સિંહની આકૃતિ વાળું આસન એટલે મધ્યમપદ લોપી. હાથ રૂમાલ હાથમાં રાખવાનો રૂમાલ, અને ધારાસભા ધારા એટલે કાયદા ઘડવા માટેની સભા. આ બધા મધ્યમપદ લોપી સમાસના ઉદાહરણ છે, બરાબર. ચાલો એના સિવાયના જે છે એ આપણને નીચે આપ્યા છે. તો અહીંયા આપણને જે આપેલા છે એ વિદાય ગીતો છે, બરાબર. પછી મરણપોક છે, બરાબર. પછી અહીંયા શિષ્યવૃત્તિ છે, પછી હસ્તઘડી છે અને તામ્રપત્ર છે અંતે, બરાબર. ચાલો તો અહીંયા આપણે બધા મધ્યમપદ લોપી સમાસના ઉદાહરણ વિગ્રહ જોઈ લઈએ એક વખત. તો વિદાય ગીત વિદાય આપતી વેળાએ ગવાતું ગીત. મરણપોક કોઈના મરણ પછી તેના સગા સંબંધી દ્વારા મોટેથી રડાવીને મુકાતી પોક છે. સાથે સાથે તમને જણાવી દઉં કે આ જે મરણપોક છે એને શબ્દ સમૂહમાં પણ યાદ રાખજો. શિષ્યવૃત્તિ શિષ્ય એટલે કે શિષ્ય અને અભ્યાસ માટે મળતી વૃત્તિ એટલે કે આર્થિક સ્ત્રોત. હસ્તઘડી હાથ પર પહેરાતી ઘડિયાળ. તામ્રપત્ર તામ્ર પર લખાયેલ પત્ર. આ બધા મધ્યમપદ લોપી સમાસના ઉદાહરણ છે. હવે આપણે સંખ્યા ઉપર જતા રહીએ એટલે કે દ્વિગુ સમાસ. ઉતાવળ રાખીશું મિત્રો. તો પંચામૃત છે, 5 જે સમૂહ છે અમૃતના એનો મિશ્રણ એટલે પંચામૃત. ત્રિભુવન 3 ભુવનનો સમૂહ. ત્રિલોક 3 લોકનો સમૂહ. પંચવટી 5 વડનો સમૂહ. ષટકોણ ષટ એટલે 6 કોણનો સમૂહ. સપ્તાહ સપ્ત બરાબર દિવસ 7 દિવસનો સમૂહ. નવરાત્રી 9 રાત્રિઓનો સમૂહ. અહીંયા 9 એટલે જે નવું થાય એ કદાચ હોય તો કન્ફ્યુઝન થતા નહીં, બરાબર. ચાલો તો આગળ વધીએ મિત્રો. કોમેન્ટ સેક્શનની અંદર તમારે ફટાફટ મને જણાવવાનું છે કે નીચે કેટલાક મધ્યમપદ લોપી દ્વિગુ સમાસ આપ્યા છે, તો તમારે એના જરા વિગ્રહ કરી અને નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો કે આ કયા સમાસ છે, ખાસ નામ સાથે, બરાબર. ચાલો આગળ વધીએ. વરાળ યંત્ર કહી દઉં. ચાલો વરાળથી ચાલતું યંત્ર. ચાલો આગ વડે ચાલતી ગાડી જેવું છે. હવે આપણે જોઈએ રૂઢિપ્રયોગ અને કહેવત એકમ વ્યાકરણ 3માં. ફટાફટ જોઈશું મિત્રો. અધૂરો ઘોડો છલકાય ઘણો એટલે કે અપૂર્ણ કે અધકચરું જ્ઞાન હોવા છતાં જ્ઞાની હોવાનું ગુમાન દાખવે. આંખ ઉઘડવી એટલે કે ચેતી જવું, સાવધાન થવું. આંખે આંસુનું તોરણ બંધાઈ જવું એટલે સતત રડ્યા કરવું. આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવો એટલે સતત રડ્યા કરવું. ઊંચી અથવા માફ કરજો ઊની આંચ ન આવવી એટલે જરા પણ નુકસાન ન થવું. કજિયાનું મોં કાળું કરવું એટલે કલશથી વેગળા રહેવું. કડવો ઘૂંટડો ગળી જવું એટલે કે અપમાન સહન કરી લેવું. કાળજું કોરાવવું તો દિલને સંતાપ થવું. કેડ પર કાંકરો મૂકવો સખત મહેનત કરવી. જીવમાં જીવ આવવો એટલે કે ભય જતા સ્થિરતા અનુભવવી, ચિંતા દૂર થવી અથવા તો રાહત થવી. આગળ જોઈએ. ડાગડી ચસકી જવી, પાગલ થઈ જવું, ગાંડા થઈ જવું. તાસીરો બોલી રહેવો એટલે કે સુર તાલની રમઝટની મજા આવવી. દીપક હોલવાઈ જવું એટલે મૃત્યુ પામવું. દુખે પેટ અને માથું કૂટે માથું. એક વાતનું દુઃખ બીજી વાતમાં વ્યક્ત કરવું. ધૂળમાં મળી જવું એટલે કે નાશ પામવું. નાક કાપવું એટલે આબરૂને કલંક લગાડવું, બેઇજ્જત કરવું. પરસેવો રેડવો સખત મહેનત કરવી. બાજી બગડી જવી યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી. ભોઠા પડવું એટલે કે શર્મિંદા થવું. રસ્તો કાઢવો ઉપાય શોધવો. વાળ ધોળા થઈ જવા ઉંમર વધી જવી. શ્રાવણ ભાદરવો વરસવો ચોધાર આંસુએ રડવું. સોડ તાણવી નિરાંતે સૂવું અથવા મૃત્યુ પામવું. સોપાનો સર કરવા સિદ્ધિ હાંસલ કરવી. હૃદય હાથ ના રહેવું એટલે કે હિંમત કે ધીરજ ન રહેવી. હવે મિત્રો આપણે જોઈએ કહેવત. અક્કલનો ઓથમીર મગાવી ભાજી ને લઈ આવ્યો કોથમીર. એનો મિનિંગ થાય કે મૂર્ખ માણસ એકને બદલે બીજું જ કામ કરે છે. અણી ચૂક્યો 100 વર્ષ જીવે. એક વખત નિષ્ફળતા કે આફતમાંથી ઉગરી જનાર સફળતાની પરંપરાનો લાભ મેળવે છે. અત્તરના છાંટણા હોય એના ફુવારા ન હોય. જે તે ચીજ જરૂર જેટલી જ વાપરવી જોઈએ. અપના હાથ જગન્નાથ એટલે પોતાનું કામ પોતાની જાતે કરવું જેથી સંતોષજનક અને સારું થાય. આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે, અપના હાથ જગન્નાથ. કડવું ઓળસળ માં જ પાય. જેને પ્રેમ હોય તે જ
ન ગમતી પણ ઉપયોગી અથવા સાચી વાતની શિખામણ આપે. આ પહેલા જેવું કહી શકાય કે પારકી માં જ કાન વીંધે. ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે. જે હાથ વગું હોય, પોતાના કબજામાં હોય તે જ વસ્તુ કામની. ઘરડા ગાડા વાળે. અનુભવો લોકોની સલાહ ખરે સમયે કામ લાગે. જાનમાં કોઈ જાણે નહીં ને વરની ફૂઈ હું. એટલે પોતાનું સ્થાન ન ગણ્ય હોવા છતાં સઘળો વહીવટ પોતાના હાથમાં છે એવો આડંબર કરવો. જ્યાં પંચ ત્યાં પરમેશ્વર, એટલે કે એકતામાં પ્રભુતાનો વાસ છે. જ્યાં લગી શ્વાસ ત્યાં લગી આશા અમર છે. જાજી કીડીઓ સાપને તણે. નાના પણ ઘણા હોય તો મોટું કામ કરે. ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો, એટલે કે બંને પક્ષને પ્રસન્ન રાખવા મથનાર બંને પક્ષનો વિશ્વાસ ગુમાવે છે. ન મામા કરતા કહેણા અથવા તો કાણા કે કહેવાતા મામા સારા. તો તદ્દન અભાવ કરતા જે થોડું મળે તે પણ સારું ગણવું. નવરો બેઠો નખોદ વાળે, એટલે કે કામ વગરનો માણસ મુશ્કેલી ઊભી કરે. પાડાના વાંકે પખાલીને ડામ. એકના વાંકે બીજાને સજા. આગળ વધીએ તો બે ઘરનો પરણો ભૂખો મરે, એટલે કે અનિશ્ચિત મનોદશા મુશ્કેલી સર્જે. ભાવતું હતું ને વૈદ્ય કીધું, એટલે કે પોતાની પસંદ હોય તેનું જ કોઈક દ્વારા સૂચન કરવામાં આવે. ભેંસ આગળ ભાગવત. અણસમજુને ઉપદેશ આપવો નકામો છે. મન હોય તો માળવે જવાય, ઈચ્છા હોય તો બધું થાય. માગ્યા વગર સગી માં પણ ન પીરસે, કહ્યા વગર કોઈ સમજે નહીં. હસવું અને લોટ ફાંકવો એ સાથે ન બને, એક સાથે બે કામ ન થઈ શકે. હાજર સો હથિયાર. જે સાધન પાસે હોય તેનાથી કામ પાર પાડવું. હાથીના પગલામાં બધાના પગલા સમાય, આ આઈએમપી કહી શકાય. મુખ્ય વાત કે વ્યક્તિમાં અન્ય બધી જ ગૌણ વાત કે વ્યક્તિનો સમાવેશ થાય છે. આ પણ એક એક્ઝામનો પીવાયક્યુ છે મિત્રો. ટાટ નથી પણ અન્ય કોઈ એક્ઝામ. બરાબર. ચાલો, તો આ હવે અહીંયા આપણે કર્મણી અને ભાવે જે વાક્ય પ્રયોગ છે એના થોડા ઉદાહરણ જોઈ લઈએ, પછી આપણે લેક્ચરને અંત તરફ લઈ જઈશું. બરાબર. ચાલો, કર્તરી પ્રયોગ છે. બા માથું ઓળે છે અને કર્મણી થાય બાથી માથું ઓળાય છે. આ પ્રત્યય લાગે એટલે કર્મણી બને. રોહને આબેહૂબ એવું જ ચિત્ર દોર્યું. રોહનથી આબેહૂબ એવું જ ચિત્ર દોરાયું. મુન્નો દવા પીશે, મુન્નાથી દવા પીવાશે. આ છે. બરાબર ને. ચાલો, કર્તરી માંથી કર્મણીમાં વા અથવા મા પ્રયોગ થતો હોય અથવા આવ થતું હોય. આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. તો આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું. 60% વધુ વિદ્યાર્થી પરિણામ લાવનાર વિદ્યાર્થીને સરકાર શિષ્યવૃત્તિ આપશે. 60%થી વધુ પરિણામ લાવનાર વિદ્યાર્થીને સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવશે. બરાબર. ચાલો, જો અન્ય ઉદાહરણો જોઈએ આપણે કર્તરીમાંથી કર્મણીમાં. બાપુએ સુંદરને છોડ્યો, બાપુથી સુંદરને છોડાયો. છબીલે ધીરજ કાકાને 2 રૂપિયા આપવાની હા પાડી. છબીલથી ધીરજ કાકાને 2 રૂપિયા આપવાની હા પડાઈ. શકીનાના મૃત્યુનો ભેદ રમજુ પણ ઉકેલી શક્યો નહોતો. શકીનાના મૃત્યુનો ભેદ રમજુથી પણ ઉકેલી શકાયો નહોતો. મીર તો હજી સગડ મેલતો નથી, તો મીરથી તો હજી સગડ મેલાતો નથી. અંતે જોઈએ તો જેણે હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે અહીં બેસે. જેનાથી હાથ વચ્ચે નામ ઘૂંટાયું હોય તેનાથી અહીં બેસાય. બરાબર. ચાલો, અંતે ઉદાહરણો છે કર્મણી અને કર્તરીના. અને એની શરણાઈનો સૂર બદલાયો. અને એણે શરણાઈનો સૂર બદલ્યો. જો કર્મણીમાંથી કર્તરી તરફ જાઓ તો કેટલો તફાવત જોવા મળે છે. કન્યા પક્ષ તરફથી કરુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપડ્યું હતું. આવું કંઈક પૂછશે તો તકલીફમાં મુકાશું. જુઓ, કન્યા પક્ષે કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપાડ્યું હતું. આટલો ફરક છે માત્ર. આગળ વધીએ. ધીરજ કાકાથી પાટલીનો છેડો ઘૂંટણ ઉપર લેવાઈ ગયો. ઘૂંટણ ઉપર લીધો. કર્તરી. અમારાથી ના કહેવાય. અમે ના કહીએ. અગાડી બોલવાને બદલે ભદ્રમ ભદ્રથી એકાએક ડોકું બહાર ખેંચાઈ લેવાયું. તો અગાડી બોલવાને બદલે ભદ્રમ ભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. બરાબર. ચાલો, હવે પ્રયોગ છે મિત્રો. રમજુ યંત્રવત આગળ વધ્યું. રમજુથી યંત્રવત આગળ વધાયું. કંચન માસી બોલ્યા. કંચન માસીથી બોલાયું. તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો. તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે, પણ રમેશ કુટુંબથી દૂર નહીં રહે.
સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે, પણ રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય. બરાબર ને? આને જરા યાદ રાખજો. દાદા ઠંડા પાણીએ નહાય છે, દાદાથી ઠંડા પાણીએ નહવાય છે. બરાબર. ચાલો, હવે મિત્રો પ્રેરક જે વાક્ય રચનાઓ આપેલી છે, બરાબર, એના અમુક ઉદાહરણ આપણે જોઈ લઈએ. કર્તરીમાંથી પ્રેરક. બરાબર. બસ હવે લેક્ચર પૂરો થવાને આરે છે મિત્રો. એટલે બહુ તમે કંટાળી ગયા હશો તો આ છેલ્લું પેજ છે, ચિંતા ન કરતા. બરાબર. આ છેલ્લા ઉદાહરણ પણ છેલ્લા છે. ચાલો, અહીંયા સુધી તમે હોય તો હેશટેગ એજેસર કોમેન્ટ આપી દેજો, વિડીયો લાઈક કરી દેજો. બાપુ વાવટો ઉતારી લે છે. બાપુ રામા બીજા પાસે કામ કરાવો ને એને પ્રેરણા આપી કહેવાય, પ્રેરક કરાવ્યું કહેવાય. રામા પાસે વાવટો ઉતારી લેવડાવે છે. જેઠીબાઈએ છાપેલી ઓઢણી સુંદર કિનખાબની થેલીમાં મૂકી. જેઠીબાઈએ પોમા પાસે છાપેલી ઓઢણી સુંદર કિનખાબની થેલીમાં મુકાવી. બા તો એક ગીત ગાને, બા તો અમને એક ગીત ગવડાવને. બલાઈએ તેની કાકીને પત્ર લખ્યો. બલાઈએ મિત્ર પાસે તેની કાકીને પત્ર લખાવ્યો. જોજો છોકરાઓ કઈ નઠારું ન શીખે. જોજો ધીરજભાઈ, છોકરાઓને કઈ નઠારું શીખવતા. શકીના પકવાન જમતી. રમજુ શકીનાને પકવાન જમાડતો. બરાબર મિત્રો. તો અહીંયા આપણો આજનો આ જે લેક્ચર સેશન છે દ્વિતીય ભાષાનો એ પૂર્ણ થાય છે. મળીશું આપણે આપણા નેક્સ્ટ લેક્ચર